નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। ભોજપુર ગામે 51 વર્ષીય પુરુષનું અગમ્ય કારણોસર મોત નિપજતા પોલીસે કાર્યવાહી હાથ ધરી। વ્યારા તાલુકાના ભોજપુર ગામે રહેતા ચેતન કોકડી ખેતરમાં ડાંગરની રોપણી કરતા હતા ત્યારે નદી તરફ આંટો મારવા નીકળ્યા હતા। એ સમય દરમિયાન અચાનક ચક્કર આવી જતા અથવા કોઈક અગમ્ય કારણોસર બેભાન થયા હતા, જેઓને તાત્કાલિક વ્યારા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની માહિતી આજે 11:15 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા શહેરમાં ચકચાર મચાવનાર દુષ્કર્મ અને ઉચાપતનો મામલો, તબીબને પકડવા પોલીસનો પન્નો ટૂંકો પડી રહ્યો છે। વ્યારા ખાતે આવેલ ખ્યાતનામ હોસ્પિટલના તબીબ ડૉક્ટર શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે નામદાર કોર્ટે હુકમ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો, પરંતુ સમગ્ર મામલે તબીબ હાલ ફરાર હોય, જેને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। જ્યારે સમગ્ર ઘટના શરૂ થાય ત્યારથી તબીબ ખુલ્લેઆમ ફરી રહ્યા હતા, ત્યારે પોલીસે કેમ તબીબ પર નજર નહીં રાખી એ સવાલ ઉઠ્યા છે। હાલ તબીબ ફરાર હોવાનું રટણ કરતી વ્યારા પોલીસનો પન્નો તબીબને પકડવા માટે ટૂંકો પડી રહ્યો છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે ઇન્કમટેક્સ વિભાગ પણ તપાસમાં જોતરાય એવી માંગ ઉઠી છે, જે માહિતી આજે 4 કલાકે મળી હતી। તાપી એલસીબી પોલીસે હાથીફળિયામાંથી એસએમસીએ કરેલ રેડ દરમિયાન વોન્ટેડ જાહેર કરાયેલા આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ તાપમાં ફરજ બજાવતા જગદીશભાઈ તેમજ દીપકભાઈ સહિતનાને મળેલી બાતમીના આધારે સોનગઢના હાથીફળિયામાં રેડ કરી સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ દરમિયાન કાકડાપાર પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી દીપેશ રાઠોડને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે બુધવારના રોજ 5 કલાકે મળી હતી। વ્યારા કોલેજ ખાતે જિલ્લા સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર ફ્રોડ વિશે સેમિનાર યોજાયો। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી વીકે પટેલ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અલગ અલગ મુદ્દે સાયબર ફ્રોડથી બચવા સહિત બ્રાન્ચ કઈ રીતે કામગીરી કરે છે તે વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા। આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય સહિત પોલીસ વિભાગના અધિકારીઓ જોડાયા હતા, જેની માહિતી આજે 12 કલાકે મળી હતી। તાપી સેવા સદન ખાતેથી 2 કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદ અંગે માહિતી અપાઈ। તાપી જિલ્લાના સેવા સદન ખાતેથી ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા 10 કલાકની આસપાસ માહિતી આપવામાં આવી હતી, જેમાં ડુપ્લિકેટ કામ બાબતે 2 કોન્ટ્રાક્ટર પર નોંધાયેલ ફરિયાદ અંગે માહિતી આપી હતી। પ્રાયોજના વહીવટદાર શ્રી તાપીનાઓએ મદદનીશ કમિશનરથી આદિજાતિ વિકાસની કચેરી વ્યારાને કુલ 9 કામ માટે ₹45 લાખ તથા મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ વ્યારાને અન્ય કુલ 3 કામ માટે ₹15 લાખની વહીવટી મંજૂરી આપેલ હતી। આ ઉપરાંત આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીને કુલ 9 કામ માટે ₹44,95,500ની વહીવટી મંજૂરી આપેલ હતી, જે અનુસંધાને તેઓ તરફથી જુદા જુદા કામો કરવામાં આવેલ હતા। આ કામનો ઇજારો જુદી જુદી એજન્સીને આપવામાં આવેલ હતો, જે પૈકી કે સોલંકીના કુલ 5 કામ તથા રાજુભાઈ હિંગડેના કુલ 2 કામની તપાસ કમિટી દ્વારા સર્ચ કરવામાં આવતા આ કામો અગાઉ થઈ ગયેલા હોવાનું તપાસ કમિટીના ધ્યાને આવતા અને એના ફોટોગ્રાફ એક સરખા જણાતા આ તપાસ કમિટીએ તેમનો રિપોર્ટ સબમિટ કરતા આ કામનું ડુપ્લિકેશન થયેલ હોવાનું ધ્યાન ઉપર આવતા આ જે એજન્સી છે બંને તેના વિરુદ્ધમાં તાલુકા પંચાયત કચેરી દ્વારા વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ઈપીકો કલમ 406, 409, 420 મુજબની લેખિત ફરિયાદ આપવામાં આવેલ છે અને આ કામે કે સોલંકી તથા રાજુભાઈ હિંગડેનાઓ વિરુદ્ધમાં ઉપરોક્ત કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેઓએ ₹35 લાખ રૂપિયાની આશરે ઉચાપત કરેલ હતી, જે નાણાં તેઓ તરફથી તાલુકા પંચાયતમાં જમા કરી દેવામાં આવેલ છે। આ ઉપરાંત સદર પ્રકરણમાં રેન વોટર હાર્વેસ્ટિંગ રિચાર્જિંગ સ્ટ્રક્ચરનું કામકાજ અંગેની ફાઇલ તથા બાંધકામ શાખામાં જે ફાઇલો રાખવામાં આવતી હતી તે ફાઇલો નહીં મળી આવતા આ કામે સદર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ પણ દાખલ કરવામાં આવેલ છે। વ્યારા નગરના માલીવાડ સહિત અલગ અલગ વિસ્તારોમાંથી મોહરમ નિમિત્તે તાજિયાનું જુલુસ નીકળ્યું। તાપી જિલ્લાના વ્યારા શહેરના સ્ટેશન રોડ તેમજ માલીવાડ વિસ્તાર સહિત અલગ અલગ વિસ્તારમાંથી આજે બુધવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ નિમિત્તે તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું, જે નગરના અલગ અલગ વિસ્તારોમાં ફરી
નદી કિનારે પહોંચી ઠંડા કરવામાં આવ્યા હતા, જેની માહિતી આજે 5 વાગે પ્રાપ્ત થઈ હતી. સોંગઢ તાલુકાના કેડાઈ ગામની દૂધ ડેરી ખાતે ફાયર સેફટી અંતર્ગત કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના કેડાઈ ગામની દૂધ ડેરી ખાતે ફાયર સેફટી વિભાગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંડળીના કર્મચારીઓને આગ લાગે ત્યારે શું કરવું એ માહિતી આપવામાં આવી હતી, જેમાં પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. જે માહિતી આજે 11 કલાકે અપાઈ હતી. બેસનિયા ગામેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા. ડોલવણ પોલીસ ટીમના માણસ જિજ્ઞેશભાઈને મળેલી ખાનગી બાતમીના આધારે બેસનિયા ગામે પ્રોહી અંગે છાપો માર્યો હતો, જ્યાં પ્રદીપ કોકણીના ઘરની પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે પ્રદીપ કોકણી અને કૃણાલ કોકણીને ઝડપી લીધા છે, જ્યારે એક આરોપી અમિતને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી આજે 11 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.